ઢેંટેણ સ્ટાર્ટ દોસ્તો, ચલો ત્યારે આપણે સરસ મજાની સ્વાધ્યાયન પોથીનો ધોરણ 5 નો 5મો ભાગ ભરવા જઈ રહ્યા છીએ। એની અંદર આપણે આજે જે પાઠની વાત કરવાના જઈ રહ્યા છીએ એ પાઠ પહેલા આપણા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। ડાઉનલોડ હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, જે લોકો નથી એ લોકોને ડાઉનલોડ નથી એ લોકોને ચિંતા કરવાની જરૂર છે। પ્લે સ્ટોર પર જઈને GUIDE લખવાનું છે અને આ સિમ્બોલ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને એમાં ધોરણ 5 નો વિભાગ ખોલવાનો છે। ફરી અનઇન્સ્ટોલ કરવાની જરૂર નથી, કારણ કે ધોરણ 6, 7, 8 બધું જ તમારા માટે ઉપલબ્ધ છે। પ્રાર્થના પોથીથી લઈને આવનારી પરીક્ષાના તમામ પેપરો તમને મળી જશે। જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં દોસ્તો યસ લખવાનું ભૂલતા નથી। ચેનલને જે લોકો મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો સબસ્ક્રાઇબ કરજો। જે લોકોએ ઓલરેડી સબસ્ક્રાઇબ કરી છે ફરી બટન દબાવવાની જરૂર નથી। અને હા, જે મિત્રો વિડીયોને લાઇક કરે છે એ લોકો ખાસ એ લોકોને ધન્યવાદ છે દોસ્તો, ખૂબ ખૂબ આભાર એ લોકોનો, મિત્રોનો, આપણા બાળકોનો, કારણ કે તમારો જ વિડીયો તમે લાઇક કરો છો એટલે ખૂબ ખૂબ અભિનંદન। અને તમારે જે પણ મિત્રોને આ વિડીયો વેચે છે, શેર કરે છે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન। ચલો ત્યારે જઈએ, આજે આપણે વાત કરીએ 10મો ડુંગરનો ભેરુ। ગુજરાતીમાં આપણે 10મું છે ડુંગરનો ભેરુ એ ભણવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન 1, કાવ્યના આધારે સાચો જવાબ લખો। ઉદાહરણ તરીકે છે માળો બાંધવા દઈશ તો ચકલી, નિરાંતે ખાવા દઈશ તો કોણ કે છે કાગડો, નાહવા દઈશ તો કાબર, મીઠું બોલવાનું કહીશ તો પોપટ, પોઢવા દઈશ તો બિલ્લી અને બગીચામાં ફરવા લઈ જઈશ તો કૂતરો અને લાડુ ખાવા દઈશ ગાય। આ રીતે તમે ઓપ્શનમાંથી ઉપર વિકલ્પમાંથી શોધીને લખી શકો છો। ઉદાહરણ મુજબ ચિત્ર સાથે શબ્દ જોડો। પહેલામાં જો આ પહેલું છે તણખલું અને બાંધવું, એવી રીતે બીજામાં આપણે ખાવું અને પૂરી, જો ખાવું અને પૂરી। ત્રીજાની અંદર પાણી અને નાહવું, ચોથાની અંદર ઓઢવું અને ગાદલું, ફરવું તો બાગ, અહીંયા ભૂલ છે ગાય છપાઈ છે, વાંચવું અને પુસ્તક, એ રીતે આપણે અહીંયા લખવાનું છે। ચલો પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ શબ્દ સાથે શબ્દ જોડો। ચપડ ચપડ તો રવિ, ખડખડાટ તો ડુંગર, ઘરઘરાટ તો મશીન, ખડખડ તો પથ્થર અને સખડ દખડ તો પૂજા સ્થળ। પ્રશ્ન નંબર 4, ચિત્ર જોઈ તેને લગતું એક વાક્ય એકમાંથી શોધીને લખો। જલ્દી જલ્દી પહોંચવું ને કરવું ડુંગર સાથે ગોષ્ઠી। ડુંગર છે, બકરી છે તો આવો આવો રવિની બકરી, બરાબર, રવિને બકરી આવો, બરાબર। ચલો, રાજાનો આદેશ છે મંદિર ડુંગર પર બંધાશે અને રંગલો એ આવ્યો 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 રંગલી તારો રંગલો આવ્યો। આપેલ વાક્યને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો। ચલો, પહેલું શું આવશે? રવિ ડુંગરને ટૂચકો સંભળાવે છે। બીજું, રાજાએ ડુંગર ઉપર મંદિર બાંધવાનો આદેશ કર્યો। ત્રીજું, મોટા મશીનથી પથ્થરો તોડી રસ્તો બનાવવામાં આવ્યો। ચોથું, વૃક્ષો કાપી નાખવામાં આવ્યા અને પાંચમું, ડુંગરદેવનું સ્થાપન કરવામાં આવ્યું। આપેલા વાક્ય કોણ બોલે છે? આવરે મારા ભાઈબંધ, ચલ કરીએ ગેલ ગપાટા, આ ડુંગર બોલે છે। તારા પર તો મસ્ત મોટું એક મંદિર ગણાશે, રવિ બોલે છે। અરર બિચારો ડુંગર તો રડી પડ્યો, રંગલી બોલે છે। ડુંગરદેવનું સ્થાપન આજે વગડાઓ શરણાઈ, રાજા બોલે છે। અને સારા કામમાં 100 વિઘન, ગામવાસી 4 બોલે છે। પ્રશ્ન નંબર 7 જોઈએ પ્રશ્નનો જવાબ। રવિ વાંસળી શા માટે વગાડતો હતો? તો રવિ ડુંગરને ખુશ કરવા વાંસળી વગાડતો હતો। ડુંગરે પોતાની જાતને પથરાનો ઢગલો શા માટે કહ્યો? ડુંગરે પોતાની જાતને પથરાનો ઢગલો કહ્યો કારણ કે તેનો મિત્ર રવિ તેને મળવા નહીં આવે તો તે પથરાનો ઢગલો લાગશે। લોકો બની ઠનીને ગાતા ગાતા ક્યાં જઈ રહ્યા હતા? શા માટે? લોકો બની ઠનીને ગાતા ગાતા ડુંગરદેવનું સ્થાપન કરવા જઈ રહ્યા હતા, કારણ કે રાજાનો આદેશ હતો। મંદિરનું ઉદ્ઘાટન કેમ ન થયું? અચાનક ડુંગર હલતો લાગ્યો એટલે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ સંભળાયો, તેથી મંદિરનું ઉદ્ઘાટન થયું નહીં। મંદિરના આંગણામાં રવિ અને બકરીની મૂર્તિઓ શા માટે મૂકવામાં આવી? કારણ કે રવિની નિસ્વાર્થ ભક્તિ અને તેના પ્રેમની કદર કરવા માટે મંદિરના આંગણામાં તેમની મૂર્તિઓ મૂકવામાં આવી। નીચેના પાત્રો વિશે લખો। રવિ, તો રવિ વિશે લખાય, રવિ એક નાનો અને માયાળુ ભરવાડનો છોકરો હતો, ખૂબ જ સુંદર અને મધુર વાંસળી વગાડતો। તેની નિસ્વાર્થ ભક્તિને કારણે મંદિરમાં દેવ પ્રગટ થયા હતા। ડુંગર, ડુંગર રવિનો મિત્ર હતો। ડુંગરને રવિની વાંસળીના સૂર ખૂબ જ ગમતા। અંતમાં ડુંગર પર ભવ્ય મંદિર બન્યું અને પવિત્ર ધામ બની ગયું। રાજા, રાજા ખૂબ જ પરોપકારી અને ધાર્મિક વૃત્તિના હતા। તેમણે ડુંગર પર સુંદર અને ભવ્ય મંદિર બંધાવ્યું। રાજાએ રવિ જેવા છોકરાની ભક્તિને ઓળખી તેનું સન્માન કર્યું। અહીંયા આપણે તમારા 56મા પેજની સ્વાધ્યાયન પોથીનો આપણે અહીંયા પૂરું કરી છે 10મું ડુંગરના ભેરું, જે તમે ખૂબ જ સરસ રીતે લખી શક્યા છે। તો સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો।